કાકી તું શું કરે છે? સ્પાઈસી મોમોસ બનાવું છું. આ તો નાના નાના ટેણિયા બી આવી ગયા છે ને અહીંયા કરવા. ટેણિયા તું બી કામ કરે છે અહીંયા? ટેણિયા તું બી? હા ઓવા. તો ગાઈસ એટલે જોઈ શકો છો તમે લોકો કે અમારા ઘરે સ્પાઈસી મોમોસ બની રહ્યા છે, જે કે કોઈની મહેનત નથી, મારી કાકીની જ મહેનત છે બધી. અમે પહેલા જ વિચારી નાખ્યું હતું કે આ ટેણિયાઓ બહુ જ બોલે છે. હે ટેણિયા, પહેલાથી જ મારી કાકીએ પૂછ્યું કે તમને મોમોસ ખાવા છે તો બે ટેણિયાએ હા પાડી દીધી, એટલે મારી કાકી બનાવવા માંડી. જોઈ લો, પહેલાથી જ મેં મેદાનો લોટ લાવી દીધો. જો કે તમે અમારું કિચન જોશો કે અસ્ત વ્યસ્ત જેવું બિલકુલ બી નથી, બધું ખાલી આ જ અસ્ત વ્યસ્ત છે, આટલું જ ખાલી છે બસ. અને આ જો ટેણિયાઓ એકબીજાને આલે છે. રવા દે ને ટેણિયા, ખાવા નથી મળવાનું તમને. આ મારી કાકીએ કૂબીને બધું સમારીને પછી આ બનાવ્યું. એટલે તો શું આપણે બની રહેશે, તળવા મળશે મારી કાકી, તો હું પાર્ટ 2ની અંદર તમને બતાવીશ. બાય. તો આપણે જોઈએ કે મારી કાકી કેવી રીતના બનાવે છે. જુઓ, પહેલાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું. ઓકે, પહેલાં તો જેમ આપણે શું કહેવાય લોટથી નહીં બાંધતા, લોટ એમ બાંધી દેવાનું અને કથી સોજી લઈને જેમ લોટ તરીકે કરતા હોઈએ ને એમ કરી દેવાનું, અને પછી લોટ જેવું કરી દેવાનું, લોટ જેવા ગુલ્લા કરી દેવાના આવી રીતના. અને પછી ગુલ્લાના ઉપર થોડુંક પાણી ગોળ ગોળ કરી દેવાનું અને વણી નાખવાનું પહેલાં, પછી ગોળ ગોળ કરવાનું. અને પછી આ જે કૂબીનો મસાલો જ હોય છે, આ જે પેલા બહારના લોકો ખબર હે બાફવા માટે મેલે, એવા અમે નથી કરતા. આ તો બાકી કેવી રીતના બનાવવાના છે આપણે? ફ્રાય કરીને કરવાના છે અમે. અને આ જોવા મારી બા છે, આ આવી રીતના કરતા તો બધાને આવડે. એમ કરીને અંદર કરી દેવાનું, પછી બિસ્કટ જે હોય તમારા પાસે એ મેળ દેવાનું અંદર. અને જ્યારે શું કહેવાય ફ્રાય કરવા કરશે ત્યારે હું તમને બતાવીશ. બાય.